દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં 6.5 ફૂટનો વધારો થયો છે। પૂર્ણા નદીની સપાટી 16.5 ફૂટ ઉપર પહોંચી ચૂકી છે। પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટની છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ભાવિન, નવસારીમાં હાલ વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે? ચોક્કસથી હેતવી જે રીતના દક્ષિણ ગુજરાત નવસારી અને નવસારી જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી શહેરમાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે એ પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। નદીના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીની હાલ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। માત્ર 2 કલાકની અંદર પૂર્ણા નદીની જે સપાટી હતી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ થઈ છે અને પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે એ 23 ફૂટ છે, એટલે કે હજુ 7 ફૂટ પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવવામાં બાકી છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે એમને હાલ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। અને હેતુ તમને ખાસ જણાવી દઈએ કે જે રીતના ઉપરવાસમાં જે વરસાદ છે અને એના કારણે જે રીતના સતત પૂર્ણા નદીની જે સપાટી છે એમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને વહીવટીતંત્ર હાલ એલર્ટ પર છે। આભાર ભાવિન માહિતી બદલ। ભારે વરસાદ બાદ ઘણા જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે। અમરેલીના વડિયામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે। વડિયાના સુરવો 1 ડેમના 3 ગેટ 1 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા ગામડાના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કાંઠે અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે। વડિયાના ઉજળા ગામની નદીમાં ધસમસતું પૂર આવ્યું છે, જેમાં કેટલાક પશુઓ તણાયા હતા। વડિયાના મોટા ઉજળા તાલાલી વચ્ચે આવેલા લોકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સવારે ગામની 5 ગાયો નદીના પાણીમાંથી પસાર થતા તણાઈ હતી। પાણીના પ્રવાહમાં તણાઈ જતી આ ગાયો સામા કાંઠે નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો છે। તસવીરો સામે આવી રહી છે। 5 જેટલી ગાયો નદીના પ્રવાહમાં તણાઈ હતી। સુરવો 1 ડેમના 3 ગેટ 1 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે। પાણીની આવક ભારે માત્રામાં જોવા મળી રહી છે। વધુ માહિતી મેળવીશું રાજન ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજન, અમરેલીમાં કેવો વરસાદી માહોલ છે હાલ? હેતુ આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ગઈકાલ રાતથી આજ વહેલી સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડિયા વિસ્તારમાં પડ્યો છે અને 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ખાસ કરીને વડિયા પાસે આવેલો સુરવો 1 ડેમ જે છે એને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરવો 1 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ વડિયાનું જે નવા ઉજળા ગામ છે તેની સ્થાનિક લોકી નદીમાં ભારે ઘોડાપૂર આવતા આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને સાથે જ 5 ગાયો તણાતી હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે। સદભાગ્યે આ ગાયો છે એ નદીના પાણી ક્રોસ કરવામાં સફળ થતા તેનો આબાદ બચાવ થયો છે અને અત્યારે પણ હેતવી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। આભાર માહિતી બદલ રાજન। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો। રાજકોટના જસદણ અને આસપાસમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી જ સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા છે। જસદણના ઘણા રોડ ઉપર પાણી ભરાયા છે। જૂના બસ સ્ટેશન જલજરી પુલ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે। જસદણના નવા બસ સ્ટેશન, ચેતલિયા રોડ, ન્યાય મંદિર આસપાસના વિસ્તારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબરડી, કોટલાધાર, માધવીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે। ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે। વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, વરસાદની વાત કરી, કેવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં। કરવામાં આવે તો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક હાલ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગત રાત્રિના 9 વાગ્યાથી વરસાદ છે તે શરૂ થયો હતો અને વહેલી સવાર સુધીમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ જસદણ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે અને ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ વાત કરવામાં તો જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ।
સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. એરટેલ અનાજ બારોબાર સગેવગે કરનાર સામે તંત્રની તવાઈ, 3 ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી. રાજસ્થાનના 12 જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત નજારો સર્જાયો. વરસાદી માહોલના લીધે નેશનલ હાઈવે 27 નજીક વાદળોની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોએ અદ્ભુત નજારાને ફોનમાં કર્યો કેદ. બોટાદના બરવાડા શહેર સહિતના તાલુકામાં વિસ્તારમાં વરસાદ. બરવાડા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા. રોજીદ, રાણપરી, નાવડા, રામપરા, ખમીદાણા, કુંડળ સહિતના વિસ્તારોમાં વરસાદ. બોટાદ પંથકમાં પાડિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડમાં વરસાદ. અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. સમરિયાળા, સેંથડી, હળદળ ગામ નજીક વરસાદી માહોલ. તલ, કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ. વડોદરાના ડભોઈ પંથકમાં ધોધમાર વરસાદ. ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો. ડભોઈ વડોદરા રોડ પર વાહન ચાલકોને મુશ્કેલી. મહેસાણામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ગોપીનાળામાં પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ થયા. મહેસાણાના ખેરાલુ વડનગરમાં તોફાની વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર. મહેસાણામાં તેજ પવન સાથે વરસાદ. ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં ભારે વરસાદ, ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી. મહેસાણા ખાતે સરસ મેળાના આયોજનમાં ભારે પવનથી નુકસાન. ગુજરાતના સખી મંડળોની બહેનોએ સરસ મેળામાં લગાવ્યા હતા સ્ટોલ. ભારે પવનના કારણે મંડપ સહિત સ્ટોલને ભારે નુકસાન. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ગ્રામ્યમાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. સારા વરસાદથી ખેડૂતોના પાકને રાહત મળી. ગીરના તાલાલામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા. વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું. ગીર સોમનાથના કોડીનારમાં શહેરના રસ્તાઓ પર ભરાયા પાણી. શાકભાજી માર્કેટ, સુગર મિલ રોડ પર ભરાયા પાણી. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા અને ઉનાના ગ્રામ્યમાં ભારે વરસાદ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. સારા વરસાદથી ખેડૂતોના પાકને રાહત મળી. મહેસાણાના ખેરાલુ વડનગરમાં તોફાની વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર. મહેસાણામાં તેજ પવન સાથે વરસાદ. ખેરાલુ, વડનગર, વિસનગર, મહેસાણામાં ભારે વરસાદ, ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી. ગાંધીનગર અમદાવાદ રોડ પર ભરાયા પાણી. નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો. પાણીમાં અતિશય દુર્ગંધ આવતી હોવાથી વાહન ચાલકોમાં ઉઠી ફરિયાદ. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો. વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. લીલછા, ખુમાપુર, ધોલવાણીમાં જામ્યો વરસાદી માહોલ. ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા. શહેરના નિર્મળનગર, માધવ રતન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળભરાવની સ્થિતિ. બોટાદના બરવાડા શહેર સહિતના તાલુકામાં વિસ્તારમાં વરસાદ. બરવાડા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા. રોજીદ, રાણપરી, નાવડા, રામપરા, ખમીદાણા, કુંડળ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભાવનગરમાં જામ્યો વરસાદી માહોલ. શિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ. શિહોર તાલુકાના સોનગઢ, રામધરી, આમલા, સણુસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ. ભાવનગરના ગ્રામ્ય પંથકમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. વડોદરામાં પૂર જેવી જે સ્થિતિ સામે આવી હતી અને રહીશોના રોષ બાદ મનપા હવે હરકતમાં આવે છે. મોડે મોડે વડોદરા મનપાની ટીમ હરકતમાં આવી છે. પૂર માટે જવાબદાર ગેરકાયદે દબાણો હટાવાયા છે. ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. સમા અગોરા મોલનું દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી. વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદે દબાણ તોડી પાડવાનું શરૂ કરાયું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા જોડાઈ ચુક્યા છે. હાર્દિક, જે રીતે પૂર બાદ વડોદરાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે, વધુ માહિતી શું? બિલકુલ હેતુની વાત કરીએ તો વડોદરા શહેરમાં કોઈએ ન જોયું હોય એવું પૂર આવ્યું અને નાગરિકો જે છે તે રોષે ભર્યા. રાજ્ય સરકારે લાલાક કરી એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. અત્યારે જે અઘોરા મોલ છે કે જે બિલ્ડર બેફામ બન્યો હતો અને વર્ષોથી દબાણ કરીને બેઠો હતો, તેનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. પરંતુ દર્શકોને એ દ્રશ્યો બતાવીશું કે આ દબાણ ખરેખર દૂર કેમ કરવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે.
અને આ નદીના બિલકુલ કાંઠે જે દ્રશ્યો છે તે બતાવીશું કે અહીંયાથી દબાણ જે છે તે કેમ દૂર કરવામાં આવી રહ્યું છે અને કયું દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અઘોરા મોલ જે છે તેના બિલ્ડર દ્વારા અહીંયા વિશ્વામિત્રીના બિલકુલ કાંઠે જે છે તે ક્લબ હાઉસ જે છે તે ગેરકાયદેસર બાંધવામાં આવ્યું હતું. વર્ષોથી લડત જે છે નાગરિકો અને કોંગ્રેસ ચલાવતી હતી, પરંતુ બિલ્ડર જે છે કોઈને ગાંઠતો નહોતો. ત્યારે નરેન્દ્રભાઈ રાવત છે, તેમની સાથે વાત કરીશું. નરેન્દ્રભાઈ, શું કહેશો? રાજ્ય સરકારે લાલાક કરી, નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો અને હવે શાંત ઠેકાણે આવી છે, બિલ્ડરોના દબાણો દૂર થઈ રહ્યા છે. મીડિયાનો ખૂબ મોટો ફાળો છે ને આપના માધ્યમથી આપના ટીવીમાં બી અમે જોયું છે. મહત્વની બાબત છે કે લોકો જાગ્યા એટલે સરકાર જાગી. 6.5 વર્ષ સુધી આ લડત કરેલી, આપ બી સાક્ષી છો. આ જે દિવાલ તમે જુઓ છે 5 મીટર જમીનમાં જાડી છે, અહીંની માટી કાઢી અહીંયા પૂરેલી છે. એટલે આ તો લેન્ડ ગ્રેબિંગ કરેલી છે. મારું તો પ્રશ્ન એ છે કે શા માટે તોડો છો? શા માટે તોડો છો ભાઈ? કોર્પોરેશન શા માટે તોડે છે? આ ખર્ચો બી કોર્પોરેશને કરવાનો. તમે 6.5 વર્ષમાં આના બાંધ્યા પછી 4 વખત પૂર આવ્યું. એ ટાઈમે તો માનવ સર્જિત કહેતા હતા. હવે જયારે આંખ ઉઘડી છે, લાખો કરોડોનો તમે ખર્ચો કરી રહ્યા છો, તો અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ ખર્ચો બી વસૂલ કરવો જોઈએ. સામાન્ય માણસે કીધું તો લેન્ડ ગ્રેબિંગ, અને આની અંદર જે બી 6.5 વર્ષની અંદર અમારા ઉપર 1100 કરોડનો કેસ કરેલો ચાલો ભાઈ. અમે એ દિવસે એવું કહેતા હતા, આંધળાઓને દેખો દિવાલ. આ દિવાલ દેખાતી નહોતી 6.5 વર્ષ સુધી, કારણ કે ભરપેટ ભ્રષ્ટાચાર નેતાઓએ કર્યો હતો અને પ્રજા અત્યારે સાથે છે, એના કારણે આ તકલીફ પડી. બિલકુલ, હાર્દિક આભાર માહિતી બદલ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.